મને એવું કોઈ પૂછે ને કે દુઃખી જીવન જીવવું હોય તો કઈ એક વસ્તુ કરવી જોઈએ, તો હું કહું કે બીજા બધા જોડે આશા રાખવી. એવું મગજમાં વિચારવું કે બીજો આપણને કંઈક આપે એવું જરૂરી છે, કે તમારું એના ઉપર કંઈક દેવું છે, કે જેના કારણે એ એવી રીતે એને બિહેવ કરવું જોઈએ કે જે તમે એક્સપેક્ટ કરો છો. એ તમે વિચારી લો ને કે એ ટાઈપની થિંકિંગ રાખો તો તમે ફાસ્ટેસ્ટ વે ટુ બી સેડ, કે ભાઈ દુઃખી થવું હોય તો બીજા ઉપર આશા રાખવાની. અને એવું નહીં કે હંમેશા આશા નહીં રાખવાની, કારણ કે અમુક વસ્તુઓમાં તમે આશા હોય તો જ તમે કામ કરવાના છો, રાઈટ? કે ભાઈ પ્રમોશન જોતું હોય બોસ જોડેથી તો જ તમે સારું કામ કરવાના છો, ઇન્ક્રીમેન્ટ જોતું હોય તો જ તમે સારું કામ કરવાના છો. અમુક વસ્તુઓમાં કો રિલેશન છે, પણ એ વસ્તુઓ અમુક જ હોય. અને બીજી બધી જે વસ્તુઓ છે ને એમાં આશા વગર જીવશો ને તો જ તમે ખુશ રહેશો. આપણે એક એક વસ્તુ ડિટેલમાં સમજીએ કે એ કેવી રીતે અચીવ કરી શકાય અને એના માટેનું થિંકિંગ કઈ રીતે આપણે બિલ્ડ કરી શકીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે ભાઈ આશા છે શું, એક્સપેક્ટેશન જે છે એ શું છે. કે ભાઈ અઝ્યુમિંગ સમવન ઓઝ યુ સમથિંગ, કે એવું તમે ધારો કે બીજું કોઈ કે બીજા કોઈ તમારું દેવું છે, કે મીન્સ કે અપેક્ષા બીજું કોઈ આપણને આપે. ક્યારે આપે? જ્યારે એમને આપવાનું બાકી હોય, કે ભાઈ દેવું હોય આપણા એમના ઉપર આપણું, ત્યારે, રાઈટ? કે એ જ એક્સપેક્ટેશન થઈ ને. પછી બીજું શું છે કે ભાઈ અગ્રીમેન્ટ એક્ઝિસ્ટ ઓનલી ઇન યોર માઇન્ડ, કે ભાઈ હું એવું ઈચ્છું છું કે આ માણસ એવું કરે, પણ એ વસ્તુ ખાલી મારા જ મગજમાં છે. એ એના મગજમાં એવું નથી કે એણે આવું કરવું જોઈએ, કે આ વસ્તુ એણે રેસિપ્રોકેટ કરવી જોઈએ, કે મેં કર્યું હતું એ વખતે તો અત્યારે એણે આવું કરવું જોઈએ. એના મગજમાં છે જ નહીં, પણ ખાલી તમારા મગજમાં છે. એટલે કે એક એક્સપેક્ટેશન બની ગઈ છે. અને વેન રિયાલિટી બ્રેક્સ ઇટ ડિસઅપોઇન્ટમેન્ટ, કે ભાઈ જ્યારે બી ખબર પડે કે આ તો મારા માટે આ વસ્તુ નથી કરતો કે નથી કરતી, જો એ આશા રાખી હોય ને તમે એના ઉપર, તો તમે ડિસઅપોઇન્ટેડ થવાના થવાના ને થવાના, કે નિરાશા મળવાની મળવાની મળવાની. કારણ કે તમે એવું મગજમાં ક્રિએટ જ કરી રાખ્યું હતું કે ભાઈ આ તો એને કરવું જ જોઈએ, પણ ખાલી તમારા મગજમાં એવું વિચારીને કે એના ઉપર આપણું કોઈ દેવું છે. હવે વાય એક્સપેક્ટેશન્સ હર્ટ, કે કેમ કેમ દુઃખી કેમ થાવ છો, કે ભાઈ કોઈની જોડે આશા રાખી હોય તો અને એ વસ્તુ ના થાય તો દુઃખ કેમ થાય છે? તો ભાઈ આપણા મગજમાં એ વસ્તુ લોજિકલ લાગે કે ભાઈ આ વસ્તુ એણે કરવા જેવી હતી. આપણે આગળ એક્ઝામ્પલ લઈશું, પણ કોઈ બી વસ્તુ તમે વિચારો કે ફોર એક્ઝામ્પલ તમારો હસબન્ડ ગાર્બેજ ફેંકવાના જતો હોય રોજ સાંજે, કે ભાઈ આશા રાખી દીધી કે જાતે ફેંકી દેશે, રાઈટ? કે પછી એવું હોય કે વાઈફ હોય તમને અમુક ટાઈપનું ખાવાનું બનાવીને ના ખવડાવતી હોય અને તમે વિચારો કે હું જોબેથી થાકીને આવ્યો તો ચાનો કપ તો રેડી જ હોવો જોઈએ ને. એવું તમારા મગજમાં એવી આશા છે, પણ એ વિશે તમે કદી વાત નથી કરી, એવી કોઈ ડીલ નથી કરી કે ભાઈ હું સાંજે આવું તો મારે ચા રેડી જોઈએ, રાઈટ? એટલે તમારા મગજમાં વસ્તુ લોજિકલ લાગે છે, પણ એ હકીકતમાં છે નહીં, રાઈટ? અને નેવર પ્રોમિસ, કે ભાઈ એવું એણે કીધું જ નહીં કે તમે ઘેર આવશો ત્યારે હું ચા બનાવી રાખીશ. રાઈટ? એ તમે મગજમાં જ રાખ્યું છે કે ભાઈ હું ઘેર આવું એટલે મારે ચા રેડી જોઈએ. સેમ રીતે કે ભાઈ તમે હસબન્ડ જોડે એક્સપેક્ટ રાખો જ છો કે આપણે વર્ષે એકવાર તો ટ્રીપ ઉપર જવાનું, એટલે પણ આપણે વાત કરી છે, એવું ડિસાઇડ કર્યું છે તમે તમારા હસબન્ડ જોડે? નથી કરી તો એ પ્રોમિસ થઈ જ નથી, ખાલી એ તમારા મગજમાં જ એક્ઝિસ્ટ કરે છે, રાઈટ? અને પેઇન ફ્રોમ અઝમ્પશન, અને એ જે અઝ્યુમ કર્યું હોય કે આવું થવું જોઈએ એ ના થાય એટલે આપણને દુઃખ થાય. પણ આ બધી વસ્તુ થઈ ક્યાં? આપણા મગજમાં, રાઈટ? એટલે આ વધારે દુઃખ એટલે થાય કે લોજિકલ આપણને લાગે છે, મગજમાં આપણે જ પ્રોમિસ એવું વિચારી લીધું હતું કે આવું થવું જોઈએ, ખરેખરમાં બહાર એણે કોઈ પ્રોમિસ નથી કરી. અને એ દુઃખનું મૂળ કારણ એ અઝમ્પશન બને છે, બરાબર? હવે એ વસ્તુથી ફ્રીડમ કેવી રીતે મળે, રાઈટ? કે ભાઈ ઓછી અપેક્ષા હોય તો આપણને એક મુક્તિ જેવું મળી જાય મગજમાં, કે ભાઈ ફ્રીડમ ઓફ લો એક્સપેક્ટેશન્સ. કોઈની જોડે આશા રાખવાની જ નહીં. શું કરવા આપણે આશા રાખીએ કે ભાઈ જો સુખ બીજા જોડેથી મને મળે એવું એવું હું આશા રાખું છું, કે ભાઈ આ માણસ આવું કરે ને તો મને એનાથી સુખ મળે. એનાથી શું કરો છો તમે? તમે તમારા સુખનો પાવર, તમારી હેપીનેસનો પાવર તમે બીજાને આપી દો છો, કે ભાઈ બીજો જો આવું કરશે ને તો હું ખુશ થઈશ. મતલબ શું થયું? કંટ્રોલ તમારા હાથમાંથી જતો રહ્યો, રાઈટ? પછી ઘરમાંથી કોઈ એવું હોય કે જે તમને તમે એક્સપેક્ટ કરો કે ખુશ કરે, તમારો સ્પાઉસ ખુશ કરે, તમારા કિડ્સ, તમારા પેરેન્ટ્સ, જે બી તમારી ખુશી માટે કંઈક કરે એવી તમે આશા રાખો, ત્યાં તમે હારી જાઓ. કારણ કે આપણે બીજાને કંટ્રોલ આપી દીધો કે મારા ખુશ રહેવાનું રીઝન કે ભાઈ તમે મારું સાંભળો, કે તમે મારા માટે આ કરો, રાઈટ? હવે કોકને પ્રમોશન હોય, બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પ્રમોશન ના મળ્યું, કામ કર્યું હતું પણ પ્રમોશન ના મળ્યું, પણ વાત કરી હતી ત્યારે બોસે કે ભાઈ તું આ કામ પતાવીશ તો તને પ્રમોશન મળશે.
તમારા મગજમાં હતું કે ભાઈ આવતી વર્ષે તો પ્રમોશન તો મળવું જ જોઈએ ને, કે ઇન્ક્રીમેન્ટ તો આટલું મળવું જ જોઈએ ને. પણ એવું કંઈ રિયલમાં એવી કોઈ ડિસ્કશન નથી થઈ. થઈ હોય તો વ્યાજબી છે તમારું ડિસઅપોઇન્ટમેન્ટ, કે ભાઈ કીધું તું પ્રોજેક્ટ પતાવવાનો, પતાવી દઈશ તો પ્રમોશન મળશે ને પછી ક્યાંક એચઆર ના પાડે છે. એ ચલો માની લીધું કે ભાઈ એ બરોબર કોન્ટ્રાક્ટ થયો તો, કે ભાઈ એ વાત થઈ હતી, એટલીસ્ટ એગ્રીમેન્ટ થયું હતું કે હું આ પતાવું તો મને મળશે, કે એટલીસ્ટ ટ્રાય કરશો. એણે ખરેખરમાં જો ટ્રાય કર્યો હોય તો ઇટ્સ ઓકે, દેટ વોઝ યોર એ રિયલિસ્ટિક એક્સપેક્ટેશન હતી. હવે એ બી છે રાઈટ, એણે કીધું કે હું ટ્રાય કરીશ, અને પછી જો તમને ના આપે તો દુઃખી નહીં થવાનું કે ભાઈ ના આપ્યું, પણ એટલીસ્ટ એણે ટ્રાય કર્યો હોય તો. બીજું તમે શું કરી શકો કે ભાઈ ઓકે અહીંયા નથી આપ્યું, એચઆર ના પડે તો વાંધો નહીં ભાઈ, હું બીજી કંપની શોધીશ એમાં એચઆર મને વધારે પૈસા આપશે. એ તમારું છે કે ભાઈ આગળ સ્ટેપ શું કરો, પણ એટલીસ્ટ તમારા કંટ્રોલમાં હશે. બીજા ઉપરની એક્સપેક્ટેશન ઉપર નહીં હોય, રાઈટ. પછી કોઈ તમને અટેન્શન ના આપતું હોય, રાઈટ, કોઈકને મેસેજ કર્યો અને તરત રિપ્લાય ના કરતો હોય, શું કરવા કરે? એના માટે વધારે પ્રાયોરિટી વસ્તુ હશે, કંઈક જોબ ઉપર કામ કરતો હશે, બીજા કોઈક જોડે વાત કરતો હશે. હુ કેર્સ? તમે કેમ મગજમાં એવું ધારી રહ્યો છો કે એણે એ વસ્તુ કરવી જ જોઈએ? રાઈટ, આપણે ઘણીવાર ધારી લઈએ કે મેં મારા ફ્રેન્ડને મેસેજ કર્યો, એણે જવાબ ના આપ્યો મને તરત, બિઝી હશે. તમે શું કરો આશા રાખો છો કે તમે ગમે ત્યારે ફોન કરો ત્યારે ઉપાડી જ લે, તમે ગમે ત્યારે મેસેજ કરો ત્યારે રિપ્લાય કરી દે? એ આશા જ નહીં રાખવાની ને. એમને એમ કરે, કરે તો રિપ્લાય કરે તો એ ઉપરથી બોનસ જેવું લાગશે, રાઈટ. હવે તમે તમારા વાઈફને કે હસબન્ડને મેસેજ કરતા હોય, મેસેજ કરો અને જો એવું રાખો ભાઈ જ્યારે આવશે ત્યારે આવશે, એવું નહીં કે હાલના હાલ કેમ ના આવ્યો, હાલ એક્સપેક્ટેશન રાખી હોય કે ભાઈ તરત જવાબ આવવો જોઈએ. હાલ ના આવ્યો, નથી, મારા આશા જ નથી ને, આવે કે ના આવે, આવે તો ઠીક છે, પણ જો આવશે તો તમને વધારે બેટર ફીલ થશે. નહીં આવે તો ઇટ્સ ઓકે, આશા હતી જ નહીં. પણ જો મગજમાં એવું રાખ્યું હોય કે ભાઈ ના તરત આવવો જોઈએ, તો 10 વાર આવશે ને 11મી વાર નહીં આવે ને તોય તમે દુઃખી થશો. આશા બિલકુલ નહીં રાખી હોય ને તો આવશે તો એ બોનસ ફીલ થશે, હેપીનેસ ફીલ થશે. અને જો આશા દર વખતે રાખી હશે ને તો એક વાર બી નહીં આવે ને તો બી તમને દુઃખ ફીલ થશે. એટલે આશા બહુ ઓછી રાખવાની બધા જોડેથી. અને પૈસાની આશા, રાઈટ, કે ભાઈ કોઈ તમને લાગે ભાઈ તમને જરૂરિયાત હોય તો બીજો તમને પૈસા આપે, શું કરવા આપે? આપણે કે એના ઘેર જઈને મૂક્યા હતા, અને ચલો મૂક્યા હતા તો એ વાત કરી હતી કે 3 મહિના પછી તારે મને પાછા આપી દેવાના. એવી વાત કરી હોય તો તમારી આશા વ્યાજબી છે કે ભાઈ આશા નથી કે ખાલી મારા મગજમાં નથી, આપણે વાત થઈ હતી કે 3 મહિના પછી તારે આપવાના. પણ જો તમને એવું હોય કે ભાઈ મારી પરિસ્થિતિ ખરાબ છે તો બીજો મને આવીને હેલ્પ કરે એવી આશા તમે રાખો, દુઃખી દુઃખી જ થવાના છો. પૈસો તો ઘણા લોકોનો કંઈ આમ જ છૂટતો નથી, રાઈટ. લોકોએ લીધા હોય છે તોય પાછા નહીં આપતા. આમ તો આપણે એવી આશા તો રાખીને શું બેસે કે ભાઈ ના લીધા હોય તો આપણને મદદ કરશે. જરૂર હોય ટ્રાય કરવો પડે, બરોબર છે. પણ ના મળે તો દુઃખી નહીં થઈ જવાનું. હમણાં એક ભાઈનો મેસેજ આવ્યો કે મારા ફ્રેન્ડે મને મેસેજ કર્યો કે એને પૈસાની જરૂર હતી, પણ કે વખતે મારી જોડે હતા નહીં, તો મેં એને કીધું કે ભાઈ નથી મારી જોડે, તો એણે મને બ્લોક કરી દીધો. હવે ફ્રેન્ડ બી ખોયો તમે, એ જે ભાઈએ બ્લોક કર્યો એણે. અને એવું નહોતું કે ભાઈ એને ખરેખરમાં હેલ્પ નથી કરવી, એની જોડે એ વખતે હતા જ નહીં. પણ પેલા સામેવાળાએ આશા રાખી હતી કે ભાઈ મને જરૂર પડીને મને ના મદદ કરી તો કે હેનો ફ્રેન્ડ, એક્સક્યુઝ મી, રાઈટ. તો આશા રાખો તો શું થયું? તમે દુઃખી બી થયા, ભાઈબંધે ખોયો, રાઈટ. એટલે લો એક્સપેક્ટેશન રાખવાની. હવે આ જે જોબની એક્સપેક્ટેશન છે ને, એ બધા લોકો એક ભૂલ કરે છે કે એવું મગજમાં જ રાખી દે છે કે ભાઈ વધારે મહેનત કરો ને તો ભાઈ પ્રમોશન મળશે, રાઈટ. અને ના મળે તો પછી ફ્રસ્ટ્રેશન થાય છે. પણ વધારે મહેનત કરો અને અને પ્રમોશનને એટલું બધું કે લેવા દેવા છે નહીં. પ્રમોશન તમને ક્યારે મળે? કે જ્યારે તમે વાત કર્યો કે ભાઈ આ વસ્તુઓ પતાવું, કાં તો તમે 5 વર્ષ સુધી એક જગ્યાએ કે 3 વર્ષ સુધી કામ કર્યું હોય અને એક રોલ ઓપન થયો છે કે હવે મેનેજમેન્ટની જરૂર છે કે સિનિયર માણસની જરૂર છે, તો એ તમને કન્સિડર કરે એ વસ્તુ માટે, રાઈટ. કાં તો પછી એવું હોય કે તમે નક્કી જ કર્યું હોય પહેલેમથી કે ભાઈ મારે આ રોલે લઉં છું, પણ મારે આ બનવું છે 2 વર્ષમાં, તમને લાગે છે કે એ ટ્રેજેક્ટરીમાં તમે મને મૂકી શકશો અને હું શું કરું તો તમે મૂકી શકશો. તો એ કોન્ટ્રાક્ટ થયો કે ભાઈ એ એટલીસ્ટ વાત થયેલી છે કે હું આવું કરીશ તો મને પ્રમોશન મળશે. અને પછી તમે એ કરો અને પછી આશા રાખો કે ભાઈ હા પ્રમોશન મળવું જોઈએ, તો બરોબર છે, વ્યાજબી છે. પણ તમે ખાલી મગજમાં એવું જ રાખો મેં તો આખો 2 વર્ષ કેટલી મહેનત કરી હતી, કેટલું કામ કર્યું હતું, મને તો પ્રમોશન આપ જ ને. પણ એ ભાઈ તમારા મગજમાં જ હતું કે ભાઈ આટલું મહેનત કરશો એટલે પ્રમોશન મળશે. પ્રમોશનને ઇન્ક્રીમેન્ટ ક્યારે મળે ખબર છે? પ્રમોશન તો જો કે ચલો જે કંપનીનું સ્ટ્રક્ચર હોય, જ્યારે ત્યાં ઓપનિંગ થયું હોય કે એ ટાઈપનું બનાવવું હોય એમને સ્ટ્રક્ચર, ત્યારે પ્રમોશન મળે. ઇન્ક્રીમેન્ટ ક્યારે મળે? જ્યારે એને તમારી જરૂર હોય, જ્યારે કોઈ બિઝી પ્રોજેક્ટ ચાલતો હોય, જ્યારે કોઈ એવી સિચ્યુએશન કે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અત્યારે મારી વેલ્યુ છે, ત્યારે તમે ઇન્ક્રીમેન્ટ માગો ને તો તમને ઇન્ક્રીમેન્ટ મળે.
જો તમે ડિઝર્વ કરતા હોય તો, અને ઓલરેડી તમને એટલા હાઈ પગાર ના મળતો હોય તો. પછી એવું કરવા જાઓ કે ભાઈ મને આટલો પગાર મળે છે, મારે આટલો જોઈએ છે, પણ હવે એમને એટલા જ પગારમાં બીજો માણસ મળતો હોય તો તમને શું કરવા આપે? તો એ જે છે ને, એ વાત કરીને વર્ક પ્લેસ એક્સપેક્ટેશન તો કમ્યુનિકેશનથી જ થાય. અને તમારા મેનેજર જોડે તમે વાત કરશો કે હું આવી આશા રાખું છું, શું હું કરું તો મને મળે એવું છે, અને ના મળે એવું હોય તો મને કોઈ ઇટ્સ ઓકે, આપણે એવું કંઈ નહીં. આ તો 2 વર્ષ રહ્યો તો મને એવું લાગે છે કે પ્રમોશન અહીંયા થવું જોઈએ, અહીંયા ના થાય તો ઇટ્સ ઓકે. આપણા મગજમાં પછી એવું રાખવાનું કે બીજે જોવાનું ચાલુ કરી દઈશ, રાઈટ? બટ ધ પોઈન્ટ ઇઝ કે ખાલી મગજમાં નહીં કરી દો કે હું આટલું કામ કરીશ એટલે મને પ્રમોશન મળશે. નહીં તો નહીં મળે તો તમને ફ્રસ્ટ્રેશન થશે. અને જે નોર્મલ કામ કરતા હતા, નોર્મલ પગાર આવતો હોય, બધું આ રાખશે ને તો એ તમારા લાઈફમાં નિરાશા અને ફ્રસ્ટ્રેશન વધશે. એટલે જો પ્રમોશનની આશા હોય, ઇન્ક્રીમેન્ટની આશા હોય, તો કમ્યુનિકેટ કે હું શું કરું તો શું મને મળી શકે એવું છે. એ અગ્રીમેન્ટ કરવો એ ખોટી આશા નથી. એ એક્સપેક્ટેશન બરોબર છે. હવે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં હોય, રાઈટ, કે ભાઈ તમે ઘણા બધાને સપોર્ટ કર્યા હોય, ફ્રેન્ડ્સને જરૂર હોય ત્યારે તમે ઊભા હોય, રિલેટિવ્સને તમે હેલ્પ કરી હોય. હવે તમારા મગજમાં એવું હોય કે ભાઈ મેં કરી દીધું તો એ તો કરશે જ ને. પણ એ વખતે એની સિચ્યુએશન એવી હોય કે ના આવી શકે, કાં તો એ માણસ જ એવો હોય કે ભાઈ એને નથી કરવું, એ સેલ્ફિશ માણસ હોય કે એને પોતાનું જ કરતો હોય. તો તમને શું થાય, ના આવે તો તમને જરૂર પડે ત્યારે દુઃખ થાય, રાઈટ? અને ઘણા લોકો એવું કહેશે કે ભાઈ એવી તો આશા રાખવાની જ ને કે બીજા માટે કર્યું તો એ આપણા માટે કરશે. નહીં કરે તો તમે શું કરી લેવાના છો? તમે કશું કરી નહીં લો, સંબંધ એમની જોડે બગાડશો, એને કદાચ ચલો ફરીથી બોલાવશો એ નહીં, પણ એ આખા એક્સપિરિયન્સમાં તમે શું ફીલ કર્યું? દુઃખ. તો આપણે મેઇન વસ્તુ તો એ જ છે ને કે લાઈફમાં દુઃખ ઓછું મળે. તો એના માટે આશા નહીં રાખવાની ભાઈ એને જરૂર હતી ત્યારે હું ગયો તો, મારી વખતે આવે તો ઠીક છે, નહીં આવે તો હું તો બીજી 5 જગ્યાએ ગયો તો બીજો ફ્રેન્ડ આવશે. મારે એ વસ્તુનું ખોટું નથી લગાડવું. અને એટલે જ જે રિલેશન તમે બનાવો ને, એવું એવી રીતે બનાવો કે ખરેખરમાં 5 બનાવો પણ એવા સ્ટ્રોંગ બનાવો કે એ બીજું કામ હશે ને તો એ છોડીને અહીંયા આવશે, રાઈટ? હમણાં અમારી બીજા રિલેટિવના ઘેર હું ગયો હતો, તો એમને ખબર પડી કે એની કમ્યુનિટીમાં મારો બીજો એક ફ્રેન્ડ રહે છે, મને ખ્યાલ નહોતો કે ત્યાં રહે છે. તો એને ખબર પડી કે હું ત્યાં આવું છું, અને મને ડાયરેક્ટલી કીધું નહોતું એમણે. તો એણે એનો પ્લાન કેન્સલ કર્યો અને અમારી જોડે હેંગઆઉટ કરવા માટે આવ્યો. કારણ કે એ રિલેશન એ ટાઈપનું બિલ્ડ કર્યું છે કે એના માટે આપણે પ્રાયોરિટી હતા. ઘણીવાર આપણે પ્રાયોરિટી ના બી હોઈએ, એમના માટે કદાચ કોઈક બીજું પ્રાયોરિટી, એ ભાઈએ જે બીજા માટેનો પ્લાન કેન્સલ કર્યો, હવે એ ખોટું લગાડીને બેસી જાય તો એમણે મોટું મન રાખ્યું કે વાંધો નહીં, તમારે ત્યાં જવું પડે એવું છે કે ત્યાં જવું હોય તો ત્યાં જાઓ, આપણે ફરી બીજા આવતા અઠવાડિયે મળીશું. વસ્તુ એવી હોવી જોઈએ કે ભાઈ એક્સપેક્ટેશન એકદમ લો રાખવાની, એટલે દુઃખ થાય જ નહીં. જે છે હા ભાઈ આવે તોય ઠીક છે, ના આવે તોય ઠીક છે. અને એ પ્રેક્ટિસથી થશે. એ એકવાર જતું કરશો ને તો થશે. અને પેલું નહીં કહેતા કે જો પેલું જતું કરવાનું આપણું હોય ને માણસ, તો એ પાછું આવશે જ. પણ જો તમે પકડવા જશો ને તો ઉપરથી વધારે એને ગભરામણ થશે અને વધારે દૂર થશે. બરાબર? એટલે જો તમે કોઈને સપોર્ટ કર્યો હોય એવી આશા નહીં રાખવાની કે એ બી તમને કરશે. અને એમને જરૂર હતી એ વખતે તમે કરી તો તમારે કરવી હતી એટલે તમે કરી હતી. એવું જરૂરી નથી કે એમને અત્યારે કરવી છે એટલે એ કરશે. એટલે એવી આશાથી નહીં કરવાનું કે એ બી મારા માટે કરશે. તમારે કરવું હતું એટલે કર્યું, રાઈટ? અને આનું મેઇન કારણ હોય છે કે ભાઈ સાયલન્ટ એક્સપેક્ટેશન. તમે વાત કરી હોય કે ભાઈ હું અપાર્ટમેન્ટ ચેન્જ કરું તો હું મારો સામાન મૂવ કરવા માટે તારે આવવાનું છે, એ વાત કરી હોય તો બરોબર છે કે ભાઈ પછીથી ના આવે તો એ ડિસઅપોઇન્ટમેન્ટ થાય તમને. પણ આપણે વાત જ ના થઈ હોય અને એવી આશા રાખો કે ભાઈ છેલ્લા દિવસે હું ફોન કરીશ ને બધું મૂકીને આવી જશે, એ આપણી ભૂલ છે કે ભાઈ આપણે એનાથી એક્સપેક્ટેશન રાખી હતી. પૈસાની એક્સપેક્ટેશન, આ તો અ, સૌથી વધુ દુઃખ આમાં થતું હશે લોકોને, કે સ્પેશિયલી જ્યારે તમે કોઈકને ફાઇનાન્શિયલી હેલ્પ કરો ને તો તમે એવું વિચારો કે ભાઈ જ્યારે મને જરૂર પડશે ત્યારે મને પૈસા પાછા આપશે, રાઈટ? કે ભાઈ એ પૈસા પાછા તો આપશે, કદાચ મને જરૂર પડશે તો ફ્યુચરમાં એ મને મદદ કરશે. પણ ઘણીવાર શું થાય છે કે આપણા આપેલા પૈસા જ પાછા નથી આવતા. તો એક નિયમ કરી દેવાનો કે જ્યારે કોઈને પૈસા આપો ને ત્યારે એવી સિચ્યુએશનમાં હોય ને કે આ હું આપીશ, મને ખબર છે કે આ માણસ કદાચ પાછો નહીં બી આપે, એવી સિચ્યુએશન થઈ શકશે, તો બી હું ઓકે છું. મારે એને હેલ્પ કરવી છે અત્યારે કારણ કે એને મદદની જરૂર છે, મેં એને આપી દીધું, પાછા નહીં આપે તોય ચાલશે. અને જો એવું હોય ને કે નહીં આપે તો નહીં ચાલે, એમાં રિલેશન બગડી જશે, એને ફરીથી બોલાવીશ જ નહીં, તો એના કરતાં તો ભાઈ ના આપશો, કાં તો પછી ઓછા આપો. એવી આશા સાથે રાખશો ને કે ભાઈ નહીં આપો તો પછી અને આઈ નો આ થોડું હાર્શ લાગે છે કે ઇમોશન લેસ લાગે છે, પણ રિયાલિટી તો એ જ છે ભાઈ. 100 જણા પૈસા લઈને જતા હશે ને એમાંથી 60 નો તો તમારે ફરીથી માગવા જ પડશે ને એમાંથી 30 તો પાછા આપશે જ નહીં. એ એ એ એ દુનિયાની હકીકત છે.
તો હવે તમે નહીં આપવાને 30નો સંબંધ બગાડશો ના આપ્યો એના કારણે, એના કરતાં ભાઈ મારા આટલું જ પોસાય છે જેટલા હું તને આપીને ભૂલી જઈ શકું છું એટલા આપવું, નહીં તો પછી આપણે નથી પૈસાનો વ્યવહાર કરવો. અને થયેલું છે, દરેકની લાઈફમાં એવું થયેલું છે કે ભાઈ ના આપ્યા હોય ને તો કદાચ સંબંધ સચવાઈ ગયો હશે, પણ જો આપ્યા હશે અને પાછા નહીં મળ્યા હોય ને તો સંબંધ બગડ્યો હશે. રાઈટ? સાચું ખોટું કમેન્ટ કરજો. રાઈટ? એટલે ફાઇનાન્શિયલ હેલ્પ કરો તો એ રીતે કરો કે ભાઈ હેલ્પ માટે કરી છે. ઉધારી આપીને કર્યો તો પછી એ કોન્ટ્રાક્ટ હોય કે ભાઈ 3 મહિના પછી આટલા વ્યાજ સાથે તારું પાછું આપવાનું. રાઈટ? કે ભાઈ જે બી તમારો ડીલ હોય તમારા એની જોડે, તો તમને ખોટો સ્ટ્રેસ ના થાય. બીજા એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ સોશિયલ મીડિયામાં આપણે તમે કન્ટેન્ટ અપલોડ કરો, રાઈટ? તો ભાઈ લાઇક્સ ને કમેન્ટ્સ આવી જ જોઈએ. ના આવે તો ઇટ્સ ઓકે, તમારે બનાવો તો તમે અપલોડ કર્યો, બસ એમાં જ ખુશી હોવી જોઈએ. પછી તમારે શીખવું હોય બધા લાઇક્સ કમેન્ટ્સ કઈ રીતે આવે તો એ તમે શીખવા, એ તમારે શીખવું છે એટલે. પણ ના આવે તો દુઃખી નહીં થવાનું, નહીં તો તમે બીજો વિડીયો નહીં અપલોડ કરો, ત્રીજો વિડીયો નહીં અપલોડ કરો. રાઈટ? પણ એવું વિચારો કે મારે આશા નથી, મારે ખાલી શીખવું છે કે હું મારી વેલ્યુ બીજાને પ્રોવાઈડ કરું, જેને આવવું હશે એ આવશે. રાઈટ? પછી પેરેન્ટિંગ છે. અને આ તો કેટલા પેરેન્ટ્સ દુઃખી થાય છે આ વસ્તુના કારણે કે ભાઈ મેં મારા છોકરા માટે ત્યાગ કર્યો, કે ભાઈ અમે આ વસ્તુ ના કરી કે પેલી વસ્તુ ના કરી છોકરાઓ માટે. હવે છોકરા મોટા થયા અને અમારું નથી સાંભળતા. નહીં સાંભળે. નેક્સ્ટ જનરેશન, ઇવન આપણી બી જનરેશનમાં અમુક વસ્તુથી વધારે પેરેન્ટ્સનું નથી સાંભળતા, કારણ કે ભાઈ તમે 18, 20, 22ના થાવ ત્યારે જે આખી દુનિયા છે અને જે આપણા પેરેન્ટ્સની દુનિયા હતી એ આખી દુનિયા જુદી છે. અને જે પહેલાં જે હતું 2-3 જનરેશન પહેલાં ઓબિડિયન્સ, અને આમ શ્યોર એ વખતે બી એવું હતું કે જેને ખરેખરમાં કંઈક કરવું હોય એણે કરેલું જ છે. રાઈટ? કે 3-4 જનરેશન પહેલાં બિઝનેસ કરવો હોય એટલે તો બહુ મોટી વસ્તુ હતી, તો એ લોકો કરતા હતા જ. રાઈટ? આપણે ગુજરાતમાં તો ઘણા કરતા હતા. તો આઈ ડોન્ટ થિંક બધા પેરેન્ટ્સે જે નોકરિયાત માણસ હોય એણે છૂટ આપી હશે. રાઈટ? પણ એટલે એક્સપેક્ટેશન નહીં રાખવાની, ભાઈ તમારી જવાબદારી છે છોકરાને મોટા કરવાની, મોટા કર્યા પછી ના સાંભળે તો પછી ઇટ્સ ઓકે, એ એમની ઈચ્છા છે પછી. રાઈટ? પછી ગિફ્ટ ગિવિંગ, એક્સપેક્ટ થેન્ક્સ ઓર રિટર્ન, કે ભાઈ કોકના ઘેર ગયા તો તમે ગિફ્ટ આપી અને તમે એવું આશા રાખો કે મારા ઘેર આવે ને તો એ કંઈક લેતો આવશે. હવે ના લાવે તો તમે દુઃખી થાવ. તો આ બધી વસ્તુઓ છે, વિડીયો અપલોડ કરો, છોકરા રેસ કરો, કોકને ગિફ્ટ આપો, બધી તમારે કરવું છે એટલે કરજો. એવું વિચારીને ના કરતા કે હું આપીશ તો એ બી મને પાછું આપશે, નહીં તો નહીં આપે ને તો દુઃખી થવાનું કારણ તમે જાતે જ બનાવ્યું હશે. હવે એક્સપેક્ટેશન કેમ ફેલ થાય છે ખબર છે? કારણ કે અમુક વાર તો મોટાભાગના લોકો વ્યાજબી માણસ હોય છે કે ભાઈ પહેલી વાર તમે ગયા કંઈક લાયા તો બીજી વાર એ લોકો તમારા ઘેર આવ્યા તો મોસ્ટલી લાવતા હોય. રાઈટ? ભાઈ ચલો હા આશા આશા હતી, પછી બીજી વાર કંઈક તમે બીજી વસ્તુ કરી તો ચલો આશા રાખી હતી તો એ વસ્તુ કરી, કે ભાઈ વ્યાજબી છે એ વસ્તુ એમણે કરવી જોઈએ. કોઈક વખત એવું થશે કે એ માણસ એ સેમ વસ્તુ નહીં કરી શકે જે તમે એના માટે કરી હતી, એ વખતે તમે દુઃખી થશો. એટલે આ ગેમ છે ને લૂઝિંગ ગેમ છે. તમે જેટલી જો આશા પહેલાંથી જ ના રાખો ને તો જે આવ્યું એ બધું બોનસ. અને જો આશા પહેલાંથી રાખો તો એક વાર બી મિસ થઈ ગયું ને તો બધું ગાયબ. એ દુઃખનું અહેસાસ તમને એ વખતે થવાનો જ છે. રાઈટ? સો પહેલી બીજી વખતે કદાચ કોક રેસિપ્રોકેટ કરશે તમે જે આશા રાખી હતી એ, પણ ત્રીજી વાર ચાન્સીસ છે કે નહીં જ કરે. રાઈટ? પછી વારંવાર એ એવું થવા લાગે ને કે ભાઈ નહીં કરતું નહીં કરતું નહીં કરતું, તો રિલેશનશિપ વધારે વધારે ખરાબ થતા જાય. એના કરતાં ભાઈ આશા જ નહીં, તું કરે કે ના કરે, તું મારો ફ્રેન્ડ છે, તું મારો રિલેટિવ છે, તું આ બેસ, કાં તો તારે જરૂર હોય તો કે હું આપીશ. આશા વગરની હેલ્પ કરો, આશા વગરનું સોશિયલાઇઝેશન કરો, વધારે ખુશ રહેશો. રાઈટ? અને કોઈ 100% નો બડી ડઝ એનીથિંગ ફોર એવર, કે 100% એવું નથી થતું કે ભાઈ તમે જે કર્યું એ માણસ કરવાનો જ છે. તો પછી શું, જે અત્યારે નહીં તો 2 વર્ષ પછી એ વસ્તુમાં હારવાના છીએ, તો શું કરવા, એ ગેમ જ રમવી છે કે ભાઈ બીજા જોડેથી આપણે આશા રાખવી છે. ઓકે? હવે બે વસ્તુ ખાલી ફોકસ કરવાની, કે એક છે એક્શન, કે તમે શું કરી શકો છો એ વખતે, અને તમે શું શું તમારી પ્રતિક્રિયા શું, તમારું રિએક્શન શું હોઈ શકે. રાઈટ? એના સિવાય બાકી બધું તમારા કંટ્રોલમાં નથી. અને આ એક્સપેક્ટેશનનું સૌથી વીક વસ્તુ શું છે કે એક્સપેક્ટેશન તમે તરત કંટ્રોલ આપીને કરો છો, તમારા એક્શનમાં નથી કે ભાઈ સામેવાળો શું કરશે, તમારી એક્શન બી નથી ને તમારી રિએક્શન બી નથી. કે તમે કંઈક કર્યું હતું, હવે એનો ટાઈમ છે રિએક્ટ કરવાનો, કે એણે આવી એક્ટ કરવી જોઈએ, એ બંને વસ્તુ તમે ના કરી શકો. તમે તમારા એક્શન અને રિએક્શન ઉપર જ ફોકસ કરી શકો.
એટલે તમારી એક્શન શું હોવી જોઈએ કે ભાઈ મારે કોકને હેલ્પ કરવી હતી મેં કરી દીધી, મારે કોકને કંઈક વસ્તુ આપવી હતી કરી દીધી, એના જરૂર હતી ત્યારે ઊભો તો હું ઊભો રહી ગયો. હવે જે રિએક્શન છે એ રિએક્શન એ કેવું હોવું જોઈએ કે ભાઈ એણે ના કર્યું, ઇટ્સ ઓકે, વાંધો નહીં. એ તે કંઈ લખી આપ્યું નહોતું કે મેં તને કર્યું એટલે તારે કરવું જરૂરી હતું. એ માનસિકતાથી જીવશો ને, આઈ નો ઘણા બધા એ વસ્તુનો ફાઇટ કરશે અત્યારે મગજમાં કે આપણે કર્યું હતું તો સામેવાળો ના કરો તો પછી શું કામનું અંતે. શું કામનું આપણે શાંત રહીએ, આપણી ખુશી ત્યાં જળવાઈ રહે, આપણે દુઃખી ના થઈએ એ કામનું. એણે વસ્તુ ના કરી અને એણે એ વસ્તુ કરી, એનું રિએક્શન તો ખાલી તમે જ એક્સપિરિયન્સ કરી રહ્યા છો ને. તમને લાગે છે કે વ્યાજબી છે પણ દુનિયા વ્યાજબી નથી. પેલું કહે ને, વર્લ્ડ ઇઝ નોટ ફેર, સોસાયટી ઇઝ નોટ ફેર. બધું જે થવાનું છે એ તમે જે કર્યું છે એટલું એટલું પાછું મળે એવું નથી હોતું. રાઈટ? એ બધું ફિઝિક્સના લો છે કે ભાઈ એક્શન હેઝ ઇક્વલ રિએક્શન. નોટ ઇન રિયલ લાઈફ. રિયલ લાઈફમાં તમે કોકના માટે કંઈક કર્યું હોય સેમ વસ્તુ એ કરે એ જરૂરી નથી. અને જો એવું વિચારીને બેસો કે ભાઈ જે ફેર છે, જે વ્યાજબી છે એણે કરવું જોઈએ, તો એ તો નહીં કરે, એ તો નહીં જ કરે. પણ દુઃખ તમને વધારે સહન કરવું પડશે. એટલે કહું છું કે બને એટલી ઓછી આશા રાખો. એનો મતલબ એમ નહીં કે દુઃખી થઈને જ ફરવાનું કે કોઈ મારું નથી, મારા માટે તો કંઈ કોઈ કરતું નથી, મારે તો બધું એકલા જ કરવું પડશે. એવી રીતે નહીં. એવી રીતે કે ભાઈ મેં તો મારે જે કરવું હતું એ મેં કરી દીધું, બાકીનો કરે ઠીક છે, નહીં તો ભગવાન ભરોસે. રાઈટ? એ પોઝિટિવ, મને કોઈ ફરક નથી પડતો, કોઈ આશા નથી રાખવી, અને નેગેટિવલી ઓ કોઈ મારું છે જ નહીં, એમાં બહુ ફરક છે. એટલે આશા ના રાખવાનું શીખતા હોય તો એવી રીતે શીખજો કે કોઈ નહીં કરે તો બી હું ખુશ છું. એવું નહીં કે કોઈ નહીં કરવાનું એટલે ઓલરેડી પહેલાંથી જ તમે દુઃખને એક્સેપ્ટ કરી દીધું. એવું નહીં. રાઈટ? હવે નો એક્સપેક્ટેશનનો મતલબ એવો નહીં કે બાઉન્ડ્રી બી ના હોય. અને આ ઘણા લોકોને રિલેટ થશે જે લોકો વિચારીને બેઠા હતા કે એક્સપેક્ટેશન કેમ ના હોવી જોઈએ. તો જો આમાં છે શું છે કે લેસ એક્સપેક્ટેશન ફ્રોમ અધર્સ, કે એ જે પેલી બાઉન્ડ્રી તમારે ક્રિએટ કરી દેવાની કે ભાઈ બીજા જોડે હું લેસ એક્સપેક્ટેશન રાખું છું તો હું બી કેટલું કરું છું એની બી લિમિટ હોવી જોઈએ. સામેવાળો કશું જ ના કરતો હોય અને તમે જ આપે રાખતા હોય તો હુઝ ફોલ્ટ ઇઝ ધેટ? એ તો તમારો જ ફોલ્ટ થયો ને. રાઈટ? તમારા માટે સેકન્ડ પોઈન્ટ ઇઝ કે હાયર સ્ટાન્ડર્ડ ફોર યોર સેલ્ફ, કે ભાઈ એવું સ્ટાન્ડર્ડ બનાવો કે માણસો જે તમારી આજુબાજુમાં હોય એ હાઈ એથિક્સવાળા હોય, કે મેનર્સવાળા હોય અમુક, કે આ વસ્તુ વ્યાજબી છે એમને કરવી જોઈએ, એ માણસ સમજે છે, હાઈ થિંકિંગવાળો માણસ છે એટલે એ વસ્તુ એ કરવાનો છે. એવું નહીં કે હું આશા રાખું છું એટલે કરવાનું છે. પણ તમે બાઉન્ડ્રી એવી કરી દે કે જે માણસ છે કે તમારો ખાલી ફાયદો જ ઉઠાવવા આવ્યો છે એનાથી દૂર રહો. રાઈટ? તો હાઈ સ્ટાન્ડર્ડ્સ ફોર યોર સેલ્ફ અને ક્લિયર બાઉન્ડ્રીઝ, કે ભાઈ મારે આ સર્કલ જોડે જ રહેવું છે, મારે એમના માટે જે કરવું હોય હું કરીશ. અને હું એમની જોડેથી આશા બને એટલી ઓછી રાખીશ પણ એટલું હું કરીશ. માણસો એવા હશે કે જે હાઈ એથિક્સવાળા હશે, કે જે હાઈ વેલ્યુ હશે એમની લાઈફની, એ માણસો એ ઓટોમેટિકલી તમને જ્યારે જરૂર પડશે ત્યારે તમારા માટે ઊભા જ હશે. પણ તમે માણસો જેવા ભેગા કર્યા હોય કે જે તમને ખાલી વખાણ કરીને તમારી જોડે કામ કઢાવીને પછી દૂર જતા રહે, તો એ તો ભૂલ તમારી થાય ને. રાઈટ? એટલે બાઉન્ડ્રીઝ તમારે ક્રિએટ કરવાની કે કેવા લોકો જોડે તમારે ફરવું છે, કેવા લોકોની તમારે મદદ કરવી છે, અને કેવા લોકો જોડે તમારે જે લો એક્સપેક્ટેશન બી જે રાખતા હોય તો કયા લોકો જોડે રાખવી છે. બધા જોડે રાખવા જશો તો દુઃખિત થશો. ઓકે. હવે રિપ્લેસ એક્સપેક્ટેશન વિથ ધીસ ફોર થિંગ, કે જે બી તમને મગજમાં આવે ને કે ભાઈ આ વસ્તુ મારે બીજા જોડેથી મને આશા છે કે મને જ્યારે પૈસાની જરૂર પડશે, કે મને કોઈ રેફરન્સની જરૂર પડશે, કે સંબંધની જરૂર પડશે, કે ભાઈ એક જણ જોડ બગડ્યું હશે તો બીજા લોકો મારો સાથ આપશે, એ બધી વસ્તુ, એ બધી એક્સપેક્ટેશન ટાઈપની સિચ્યુએશન થઈ. એના કરતાં મગજમાં એવું રાખો કે ભાઈ આઈ જસ્ટ વોન્ટ ફોકસ ઓન સેલ્ફ ગ્રોથ, કે ભાઈ મારા માટે મારો આત્મવિશ્વાસ, મારો કોન્ફિડન્સ એ કઈ રીતે હું ઇમ્પ્રૂવ કરી શકું. એ કરશો ને બાકી બધી વસ્તુ ચેન્જ થવા લાગશે. હેલ્થ, તમારી હેલ્થ સારી કેવી રીતે રાખી શકો એના ઉપર ફોકસ કરો, કે ભાઈ તમે ફિઝિકલી ફિટ હશો, તમે દોડવા જતા હશો, તમે જિમમાં જતા હશો, તમે હેલ્ધી ખાતા હશો, તમને બીજા ઉપર આશા રાખવાની જરૂર નહીં પડે કે એ મારું ધ્યાન રાખશે. રાઈટ? પછી પીસ, શાંતિ. જે બી થાય દુનિયામાં કોઈ એ બધાએ તમને લાગે, તમને મગજમાં એવું થતું હોય કે દગો આપ્યો છે કારણ કે એક્સપેક્ટેશન મીટ ના થઈ, ઇટ્સ ઓકે. ફોકસ ઓન કે ભાઈ કોઈ બી સિચ્યુએશન હોય, કોઈ બી કેઓસ હોય. આપણે બીજો એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ હાઉ ટુ સ્ટે પોઝિટિવ ઇન એની સિચ્યુએશન. રાઈટ? કે પછી મેન્ટલી સ્ટ્રોંગ કેવી રીતે રહેવું. એ બે વિડીયો જોજો, આપણી ચેનલ ઉપર જ છે. પણ અચીવ પીસ યુઝિંગ ધેટ,
કારણ કે એ તમે તમારા કંટ્રોલમાં છે ને તમે એ વસ્તુ કરી શકશો. અને ચોથી વસ્તુ છે ડિસિપ્લિન. કે તમે એક એવા માણસ બનો ને કે જે બાઉન્ડ્રીઝ રાખે છે, જે હેલ્થનું ધ્યાન રાખે છે, જે હંમેશા પોતાનો કોન્ફિડન્સ વધે કે પોતાની આવડત વધે કોઈ વસ્તુ એના ઉપર ફોકસ કરે છે, કે પોતાની ખુશી એ પોતાની જે શાંત સ્વભાવ છે એ અંદરથી આવે છે. એવું નહીં કે બીજા લોકો શું એક્ટ કરે છે એના ઉપર આવે છે. એ તમે બદલી કાઢશો ને, એના ઉપર ફોકસ કરશો ને, આશા રાખવી એની જગ્યાએ સેલ્ફ ગ્રોથ, હેલ્થ, પીસ અને ડિસિપ્લિન એ વસ્તુઓ ઉપર ફોકસ કરશો ને, તો પોઝિટિવિટી, પીસ, એ બધી વસ્તુઓ તમારા લાઈફમાં વધારે વધશે, નહીં કે દુઃખ જે બીજાની ઉપર આશા રાખીને હતું. હવે વેન ટુ યુઝ અગ્રીમેન્ટ, જે મેં પેલું કીધું ને કે અમુક વસ્તુઓમાં આશા રાખવી વ્યાજબી છે. તો એ વસ્તુ અગ્રીમેન્ટ એટલે લીગલ અગ્રીમેન્ટ નહીં, પણ કે ભાઈ આ તારે તે આ વસ્તુ કરી મારા માટે, કે હું તારા માટે આ વસ્તુ કરું, તારે આ કરવાની છે. કાં તો આ ટાઈમ પછી તારે મને આટલું કામ કરું તો તારે મને એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ વર્ક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી, ભાઈ અત્યારે હું 2 વર્ષ આ કરીશ કે 6 મહિના આ કરીશ, એના પછી મને આ રિસ્પોન્સિબિલિટી જોઈએ છે, કાં તો મને આટલું પ્રમોશન જોઈએ, કાં તો રેઝ વિશે આપણે ડિસ્કસ કરીશું. એ અગ્રીમેન્ટ કે ભાઈ આમ હું કરું છું, પણ આપણે વાત કરીને કરીએ છીએ કે આ હું કરીશ તો મને શું મળશે, રાઈટ? ફાઇનાન્શિયલ ડીલ અને લોન એ તો તમે સમજી જાય કે ભાઈ કોઈને આપ્યું હોય તો ભાઈ પેપર ઉપર લખી આપતું મને કે તું આ 3 મહિને પાછા આપી દઈશ. કાં તો ખરેખરમાં એ ટાઈપનું કરો કે ભાઈ ખબર જ છે કે આ લીગલ વસ્તુ છે, કે ભાઈ આ માણસે બિઝનેસ માટે લીધા હોય તો હું બિઝનેસમાં પાર્ટનર હોઉં, કે પૈસા ભાડે લીધા હોય એના ઓપોઝમાં એ શું ગેરંટી આપે છે, રાઈટ? અને એનો બધા જોડે વસ્તુ ના કરી શકાતી હોય તો પછી પેલું રહ્યું કે ભાઈ જો નજીકના લોકોને આપી રહ્યા છો તો એવી રીતે આપો કે નહીં મળે તો તમને વાંધો નહીં આવે, નહીં તો પછી ના આપશો. અને કોલોબરેશન એન્ડ પાર્ટનરશિપ, કે મ્યુચ્યુઅલ એક્સપેક્ટેશન જ્યાં થવાની હોય ને, કે કોલોબરેશન કે ભાઈ હું અપાર્ટમેન્ટ ચેન્જ કરું તો હું આવીશ, પણ તારે તું ચેન્જ કરીશ ને તો સોરી હું કરીશ ને તો તારે આવવું પડશે, રાઈટ? કે કોઈ બી વસ્તુ તમે વિચારો કે ભાઈ આપણે લગ્નમાં આવવાનું છું, હું છે પેલા બીજા સ્ટેટમાં આવું છું, પણ આપણે પ્રસંગ આવવા છે કે ફ્યુચરમાં આવે તો એ વખતે નકરા ના કરતો, રાઈટ? એ ક્લિયર તમે જે વસ્તુમાં તમે યુ આર ગોઈંગ એક્સ્ટ્રા, કે ભાઈ તમારે નહોતું કરવાનું તમે કરો છો, અને એ આશાથી જ કરો છો કે એ મારી જોડે કરશે પાછું, તો ચોખ્ખું એ વાત કરીને કરતો. મગજમાં એવા કોન્ટ્રાક્ટ નહીં બનાવી દો, કે મગજમાં એવું એક્સપેક્ટ નહીં કરી દો કે એ બી એવું કરશે જ. તમે જો વાત નહીં કરી હોય તો એના મગજમાં એ છે નહીં કે આ એણે કરવું જોઈએ, રાઈટ? સો બાકી બધી વસ્તુઓ આ વર્ક છે, પૈસાની વસ્તુ છે, અને જે પાર્ટનરશિપ કરવાની છે કે ભાઈ એની જોડે તમે પાર્ટનરશિપ કરો કે કોલોબરેશન કરો કોઈ વસ્તુ માટે, તો એના સિવાયની બાકી બધી હોય ને એમાં કોઈ આશા જ નહીં રાખવાની. એ પછી તમારે કરવું હોય ને તો જ કરવાનું. કોઈને થોડા આપી દીધા, કોઈને કંઈક હેલ્પ કરી દીધી, કોઈને કંઈક સલાહ આપી દીધી, તારે પાછળથી તું મને થેન્ક યુ નહીં કે તો એ ચાલશે. એ માનસિકતા સાથે કરશો ને તો જ તમે ખુશ રહી શકશો. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ ફ્રીડમનો ફોર્મ્યુલા છે, માનસિક ફ્રીડમની વાત ચાલે છે, કે ભાઈ લેસ એક્સપેક્ટેશન, લેસ ડિસઅપોઇન્ટમેન્ટ, ઓછી અપેક્ષા, ઓછી નિરાશા, અને મોર ઓનરશિપ, બેટર લાઈફ. કે ભાઈ ઓનરશિપ પોતાના કંટ્રોલમાં રહે, પોતાના ઇમોશન્સ તમારા કંટ્રોલમાં રહે, રાઈટ? અને તમારું જીવન બી બેટર થાય. ચલો, હોપફુલી કંઈક શીખવા મળ્યું હશે. ગમ્યું હોય તો લાઈક કરતા જજો, શેર કરજો જેને જરૂર હોય એને. બટ લેટ્સ ક્રિએટ લાઈફ કે જેમાં પોઝિટિવિટી વધારે હોય, બીજા કોઈ જોડે એટલી બધી એક્સપેક્ટેશન ના હોય, અને જેની જોડે એક્સપેક્ટેશન હોય એની જોડે ક્લિયર કમ્યુનિકેશન થયેલું હોય કે ભાઈ આ વસ્તુ કરું છું પણ આઈ એમ એક્સપેક્ટિંગ ધીસ ફ્રોમ યુ. નહીં તો પછી જે થવાનું છે એ જ થવાનું છે. તમારી રીતે તમને દિલમાં જે થતું હોય કે આ મારે કરવું છે આ માણસ માટે, તો કરવાનું. એવી આશાથી નહીં કરવાનું કે એ બી મને પાછું એ વસ્તુ કરી આપશે. ઓકે, ચાલો, ટેક કેર.